નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। 3 વર્ષ પહેલાં ઉત્તર પ્રદેશના ઝાંસી પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા પુષ્પેરાજ યાદવના પત્ની શિવાંગીએ બુધવારે તેના જ પિયરમાં જઈ અને ગળેફાંસો ખાઈ લીધો હોય તેવા સમાચાર સામે આવ્યા છે। તેનો મૃતદેહ દુપટ્ટાથી લટકતો જોવા મળતા પરિવારમાં હોબાળો મચી ગયો હતો। પોલીસે મૃતદેહનો કબજો લઈ અને પોસ્ટમોર્ટમ માટે હાલમાં અટ્ટા પોલીસ સ્ટેશન વિસ્તારના ગામ પીપરાના રહેવાસી રાકેશ યાદવે તેની 25 વર્ષની પુત્રી શિવાંગીના લગ્ન 2019માં ઝાંસીના કરમસુખામાં રહેતા પુષ્પેરાજ યાદવ સાથે કર્યા હતા, પરંતુ લગ્નના 4 મહિના બાદ જ ઓક્ટોબરમાં યાદવનું હાલમાં ઝાંસી જિલ્લામાં જ થયું એન્કાઉન્ટર થયું હતું। તેના થોડા દિવસો પછી શિવાંગી આટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેના માતુગામ પીપરામાં પાછી આવી હતી અને ત્યાં જ રહેતી હતી। ત્યાં એમ કહેવાય મિત્રો, આવી રીતે હથેળીની અંદર પણ તેમણે કંઈક લખેલું છે તેવું જોવા મળ્યું છે તેવા સમાચાર। અને બુધવારે સવારે શિવાંગી ઘણા મોડા સુધી રૂમમાંથી બહાર ન આવી અને પરિવારે તેને બોલાવવા ગયા અને ત્યારબાદ અચાનક જ હાલ તેમનો મૃતદેહ જોવા મળ્યો હતો તેવા સમાચાર અત્યારે સામે આવ્યા છે।